નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. વિકસિત ભારતમાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન છે તેવા સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોમાં નવી નામાંકિત કંપનીના ફાઉન્ડર સીઈઓ CXO CTOS સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે વાર્તાલાપ કર્યા બાદ 30થી વધુ સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકો ભાજપની વિચારધારા સાથે જોડાય સદસ્યતા અભિયાન અંતર્ગત ડિજિટલ માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા હતા. ભારતીય જનતા પાર્ટી જ્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવા તરફ ફરી એકવાર જઈ રહી છે અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ આ એક પ્રાથમિક સદસ્યતા અભિયાન અને ત્યારબાદની સક્રિય સદસ્યતા અભિયાન અંતર્ગત વિવિધ તારીખોમાં માનનીય પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રીમાન CR પાટીલજી અને માનનીય રત્નાકરજી દ્વારા વિવિધ તારીખે વિવિધ લોકોને પાર્ટી સાથે જોડવાનો એક વિશેષ સુંદર મજાનો કાર્યક્રમ પાર્ટીને આપવામાં આવ્યો છે. તેના જ અંતર્ગત આજે વડોદરા ખાતે 35થી વધારે એવા CEO, CXO, ફાઉન્ડર્સ, કો ફાઉન્ડર્સ અને એવા પ્રોફેશનલ્સ કે જે એન્ટરપ્રિનર્સ છે તેવા લોકોને આજે મોદી સાહેબના વિકસિત ભારતના વિચારધારા સાથે પ્રભાવિત કરી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં ડિજિટલ માધ્યમથી જોડવાનું એક મને તક મળી છે. આજે સૌ મારા કાર્યાલય ખાતે આવી અને પોતે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા પ્રાપ્ત કરી અને સૌ જ એ બાબતે ખૂબ ગર્વાન્વિત થયા છે. શું કહી રહ્યા છે તે લોકો? કારણ કે જે પ્રકારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઇન્ડિયન ઇકોનોમી પણ આગળ વધી રહી છે. અત્યારે આપણે એશિયાની જ આપણે હાલત જોઈએ તો આપણે ખ્યાલ છે કે એશિયામાં આપ જુઓ, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય કે ચાઇના હોય, તમામ દેશોના પોતાના જ એક પ્રોબ્લેમ છે. ભારત જ્યારે એની સામે એક પ્રોમિસિંગ રાષ્ટ્ર બનીને ઉભરી રહ્યું છે. સેમિકન્ડક્ટરની વાત હોય તો જે 3 સેમિકન્ડક્ટરના પણ પ્રોજેક્ટ આવ્યા છે એમાંથી 2 તો ગુજરાતમાં આવ્યા છે અને આ જ સેમિકન્ડક્ટર હોય કે IT ક્ષેત્રે હરણફાળ હોય કે મેક ઇન ઇન્ડિયાના પણ હમણાં જ 10 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ભારતે વિકાસની એક નવી દોડ જ્યારે આરંભ કરી છે, જ્યારે મોદી સાહેબે એક કમિટમેન્ટ આપ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા અત્યારે જે 5th લાર્જેસ્ટ ઇકોનોમી છે એમાંથી આવનારા 5 વર્ષની અંદર જ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી આપણે બનવા જઈ રહ્યા છે. ત્યારે સૌ એ જ સંકલ્પને ખૂબ જ આગળથી આવકારી અને સૌ ભારતીય જનતા પાર્ટીને પ્રશંસા પણ કરી રહ્યા છે અને મોદી સાહેબનું જે નેતૃત્વ છે એનાથી પ્રભાવિત થઈ અને પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ લઈ જવા માટે સૌ સાથે મળીને કામ કરે તે માટે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું. ડૉક્ટર ગરાજ એક વડોદરાનું સ્ટાર્ટઅપ છે જે આજે આખા ભારત દેશની અંદર અમે લોકો લગભગ 12થી વધારે સ્ટેટમાં અને 50થી બી વધારે સિટીઝની અંદર અમે ડૉક્ટર ગરાજના આઉટલેટ એસ્ટાબ્લિશ કર્યા છે. ડૉક્ટર ગરાજ એક 2 વ્હીલર્સ મલ્ટીબ્રાન્ડ સર્વિસીસ અને ફ્રેન્ચાઇઝી પ્રોવાઈડ કરે છે. તો વડોદરાના આ સ્ટાર્ટઅપ ઇવેન્ટની અંદર જે આવવાનો ઉદ્દેશ્ય છે કે જેમાં વડોદરાના જે યંગસ્ટર્સ છે, જે એન્ટરપ્રિનર્સ છે, એમને બી એક ચાન્સ મળે આગળ વધવાનો અને જે બી ચેલેન્જીસ આવી રહી છે અહીંયા જે આ મીટ થઈ છે એ મીટની અંદર ઓલમોસ્ટ દરેક ઇન્ડસ્ટ્રીના ફાઉન્ડર્સ છે, દરેક ઇન્ડસ્ટ્રીના જે એન્ટરપ્રિનર્સ છે એ ભેગા થયા છે અને આ મિટિંગમાં આવવાનો મારો પર્પઝ એ જ હતો કે ગેટ ટુગેધર થાય અને મને પણ વડોદરાથી હજુ આગળ વધવાનો એક મોકો મળે એના માટેનો ઉદ્દેશ્ય હતો. નવા સ્ટાર્ટઅપ માટે શું કરશો? નવા સ્ટાર્ટઅપને દેખીએ એમ તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર. આજે અમે જે મીટ કરી, જે ઇન્ટ્રોડક્શન કર્યું એમાં લગભગ રિન્યુએબલ ઇન્ડસ્ટ્રી પ્લસ IT ઇન્ડસ્ટ્રી પ્લસ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં તમે તમારું સ્ટાર્ટઅપ કરી અને વડોદરાથી આગળ વધી શકો છો. લગભગ આપણા વડોદરાની અંદર આજે હું જે મળ્યો એપ્રોક્સિમેટલી 25થી વધારે એવા સ્ટાર્ટઅપ છે જે ઇન્ડિયા લેવલે બી કામ કરી રહ્યા છે. એમાંનું અમારું બી એક સ્ટાર્ટઅપ છે. આજે અમે 2021થી શરૂઆત કરી હતી અને આજે 2024 ચાલી રહ્યું છે અને અમે આખા ઇન્ડિયાની અંદર લગભગ 12-15 સ્ટેટની અંદર પહોંચ્યા છે. તો જો તમે મહેનત કરશો અને આગળ વધશો તો ઓટોમેટિકલી ગ્રોથ છે ને ઇન્ડિયા જે વિકસિત ઇન્ડિયા અત્યારે જે સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે, જે સપોર્ટ ગવર્મેન્ટના બી મળી રહ્યા છે, જેને તમને ઘણા બધા બેનિફિટ્સ છે. સ્ટાર્ટઅપ સ્કીમની અંદર બી તમને એલિજિબલ થાવ છો તો તમને ઘણું બધું સપોર્ટ મળે છે. સો ઇફ યુ કેન થિંક યુ કેન. અત્યારે જે વિકસિત ભારતનો આપણા માનનીય વડાપ્રધાનનો જે કન્સેપ્ટ છે એ આખી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી પણ એન્કરેજ અને એન્ટરપ્રિનરશીપને પણ એન્કરેજ કરવાનો છે. હું પોતે ડૉક્ટર છું, ઓર્થોપેડિક સર્જન છું અને અમારું સ્ટાર્ટઅપ છે ડૉક્ટર એટ ડોર સ્ટેપ, યાની વર્ચ્યુઅલ મેડિકલ ટ્રીટમેન્ટ ડિલિવરી સિસ્ટમ, જેમાં અમે ઘર બેઠા તમને આજે પીઝા મળે, બર્ગર મળે, બધું જ તમને ગમે ત્યારે દિવસમાં મળે, પણ તમને ડૉક્ટર બપોર 4 વાગે, રાતે 10 વાગે ના મળે. તો વી આર પ્રોવાઇડિંગ ઓલ ધ મેડિકલ સર્વિસીસ, ડૉક્ટર, ક્વોલિફાઈડ MBBS ડૉક્ટર,
નર્સ, એક્સરે, લેબોરેટરી, ECG બધું જ તમારે ત્યાંથી છે. જે તમારે જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર શાહ કે ડૉક્ટર વ્યાસ જે તમને તપાસે અને જે કરે બધું જ વસ્તુ અમે ઘરમાં બેઠા કરીએ છીએ. અમે અત્યારે બરોડા, અમદાવાદ, સુરત, બેંગ્લોર, હૈદરાબાદ અને હવે આવનારમાં અમે ચેન્નઈ અને દિલ્હી પણ હમણાં 2 મહિનામાં ખોલવાના છે. અને હું એ જ વસ્તુ કહીશ કે આનાથી આપણે આ જે કન્સેપ્ટ છે માનનીય વડાપ્રધાનનો, એનાથી આખી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી પણ બૂસ્ટઅપ મળશે. અને આજે જે ડિસિપ્લિન અને કમિટમેન્ટથી આપણા માનનીય વડાપ્રધાન આટલું બધું કરી રહ્યા છે, તો અમારા જેવા આંતરપ્રિનર્સને પણ એની અમને ઘણી બધી એ મળશે. આપણે એના વિશે અમને ઘણા બધા એમનો ગાઈડન્સ પણ મળશે આવી કોમ્યુનિટીથી. આજની મિટિંગના વસ્તુનો હેતુ જે અમે હેતુથી આવ્યા છે કે અમે પણ કંઈક વસ્તુ આમાં કોન્ટ્રીબ્યુશન કરી શકીએ એઝ એ ડૉક્ટર ડોર સ્ટેપ. પણ અહીંની બરોડાની જનતા અને ગુજરાતની અને ભારતની દરેક જનતાને ઘરે ઘરે જ્યારે જોઈએ ત્યારે તમારી સમયે, તમારે દ્વારે અને તમારી ટ્રીટમેન્ટ અમે આપી શકીએ. એના માટે અમે ખાસ એમની જોડે કોલોબરેશન કરી અથવા તો એમની જોડે અમે એ કરી અને આગળ વધવા માગીએ છીએ, જેથી કરીને આપણું ભારત દેશમાં કોઈને પણ સારવાર જોઈએ ત્યારે ગમે ત્યારે મળી શકે. આ વડોદરાના એમપીની આપણા ડૉક્ટર જોશીભાઈની બહુ જ સરસ પહેલ છે. અને હું એક જ વસ્તુ કહીશ કે આવા યંગ અમારા જેવા આંતરપ્રિનર જોડે આવા જો મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ પણ જોડાય તો આ દેશ ક્યાંનું ક્યાં પહોંચી શકે છે. કેમેરામેન નવનીત પ્રમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.